સ્વર્ગથી સોહામણો અમારે માણસને મૃત લોક, પણ એમાં બે ત્રણ વાતું દોયલી જડા મરણ અને વિજોગ. બાપા, સ્વર્ગથી સોહામણો માણસને મૃત લોક, આ મૃત્યુ લોકના માનવી એની માયા, સંસાર, દુનિયા, એ સ્વર્ગથી સોહામણો કવિએ કીધા. શું કામ કે દેવતાઓને પણ દુર્લભ છે, પણ એમાં બે ત્રણ વાતું દોયલી જડા મરણ અને વિજોગ. જડા કહેતા વૃદ્ધાવસ્થા, જવાન જોધ માણસ હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગઈ હોય, હે આંખોના નૂર વિયા ગયા હોય, પગેથી હલાતું ન હોય, તે એને એ વહમું બહુ લાગે. જરા પછી મરણ, વાલા સ્વજન પોતાને મૂકીને વયા જાય, પછી ન હોય એની કોઈ તાર, ન હોય ટપાલ, ન હોય કોઈ અંધેહો, બસ રહી જાય એના મીઠા સંભારણા ખાલી, બસ. પછી વિજોગ, વાલા સ્વજન પોતાના પ્રેય પછી પરદેશ ગયા હોય તો ભલે, અને હરગા પરને માર્ગે સીધાવ્યા હોય તો એ વિજોગ માણસને ગાંડા કરી નાખે. બાપા, સરગથી સોહામણો અમારે માણસને મૃત લોક, પણ એમાં બે ત્રણ વાતું દોયલી જડા મરણ અને વિજોગ. મારે વાત કરવી છે. એક દુખિયારી માં દરિયાના ખોળે વિલાપ કરે છે, રૂવે છે, ગાંડી થઈ ગઈ છે, બાવરી બની છે. શું કામ? એકના એક દીકરાને ગોતે છે. કોઈ કવિએ એમ પૂછ્યું કે દરિયાના નીર ખારા કેમ? જો દરિયા ખેડું ખારવા, એ તો દરિયો ખેડીને જીવન જીવનારા, દરિયાના ખોળે જીવનારા, આ ખારવાની જનેતા દીકરાની પાછળ ગાડી બની વિજોગ. બાપા, રાતે આહુડે રોવે છે. મારે વાત કરવી છે એવી દુખિયારી માના વિલાપને, એના પોકારને. દરિયાના ખોળે દરિયાના પટમાં રમનાર ખારવો, બાપા એના બસ પરમાત્માની હારે જ એને નાતો છે, એને દરિયાદેવની હારે નાતો છે. પાછો આવ્યો કે નહીં એ કાંઈ ખબર નથી, છતાંય દરિયો ખેડીને જે જીવન જીવે છે. બાપા, એવા દરિયા ખેડો, એવી ખારવાની જનેતા. કોઈ કવિએ એમ પૂછ્યું કે દરિયાના નીર ખારા કેમ? બહુ મજાનો જવાબ આપ્યો કવિએ કવિને, બીજા કવિને. કઈ દરિયાના પટ માથે કઈ એક જનેતાના દીકરા વાન લઈને ગયા છે, કઈ એક બહેનોના આશા ભરા ભાઈ ગયા છે, કઈ કામીની કંથ વળાવ્યા છે. પછી એ ખારવો એ દીકરો વળાવ્યા પછી એ પાછો ન આવ્યો હોય, પછી એ માં ખૂબ રોય છે. રાતે આહુડે દરિયાના પટમાં એ હમાઈ ગયો હોય ત્યારે જવતલિયો દરિયાના પટમાં હમાઈ ગયો, પછી બેન ખૂબ રોય છે. અને આશા ભરી નારી કોઈ કામિનીનો કંથ, જેની પરિણાની પાણીની મહેંદી નથી હુકાણી હજી, અને પરિણીને 5 દી થયા છે. તાજે પુણે મેં વાણ હણગારે હળ હણગારી અને જે દરિયાની ખેપે નીકળી જાય, પછી એ પાછો નથી આવ્યો તો એવી કઈ એક કંથ મીનાની કામિનીએ રોઈ રોઈને આંખમાં લઈ આહુડા પાડ્યા છે. એ બધા આહુડા દરિયામાં પીડ્યા, એટલે એમ કહેવાય છે, કવિ કહે છે કે દરિયાના નીર ખારા થઈ ગયા. બાપા, બાકી મરજીવા નીર ખારા જોઈને તારા ફેરવી લેમાં મો, અમારા તળિયા તપાહી જો તો તને કુબેર કંગા લાગશે. આહા, અમારા પાણી ભલે ખારા રહ્યા, પણ અમારા તળિયે જાવ તો કુબેર પણ કંગાળ લાગે. એટલી ઝવેરાત છે પડી દરિયાને કાંઠે મીઠો મેરામણ, એને કાંઠે જીવન જીવનારા ખારવા.
બને છે એવું બરોબર 8 મહિનાની જડાહેડ લાગી છે અને હાંભેલાની ધારે વરસાદ વરસે છે. આકાશમાં કડાકાટ ભડાકાટ હળુડું લોકતું ગાજે છે. પવનના સુસવાટા અને ભયંકર વાવાઝોડાના ધાન દેખાય છે દરિયાના કાંઠે. માંડીને તમને વાત કરું છું બાપા. 2 માણસ શિવો અને સાવિત્રી તાપણી તાપે છે અને જોવે છે કે ઓહો કેવો વરસાદ, ધોધમાર વરસાદ. એવો વરસાદ કે ખોડા ખોડા જેવા મોજા દરિયાની માલપા હોડું એમ દરિયો ભૂખવાટા કરે છે. પવનના સુસવાટા અને વાવાઝોડું ભયંકર થાય છે. આહા હમણાં કે જાણે કઈક માણસોને ઝૂંપડા વગેરેના નોધારા કરી મૂકશે ગરીબને, એવા ભયંકર દાણ વર્તાઈ રહ્યા છે. આપા દરિયાના કાંઠે ઝૂંપડામાં 2 માણસ તાપણી કરતા કરતા પોતે વિચાર કરે છે, ઓહો કેવો વરસાદ આવો કોઈ દી ભાઈલો નહીં. હમણાં બધું જળબંબાકાર થઈ જાય. હમણાં કઈક ગરીબ માણસો બિચારા નોધારા થઈ જાય. હે દરિયાદેવ 2 માણસ દરિયાદેવને વિનંતી કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, મહારાજ ખમૈયા કરો. 2 માણસ પોતાની ઘરવાળી બાઈ સ્ત્રી હૃદય, હે ભગવાન, હે દરિયાદેવ, અમારા કાળા માથાના માનવીના ગના હું જોહોમાં અમારી કાંઈ ભૂલ ચૂક થયો હોય તો અમને માફ કરજો. અમારા માણસો, અમારા માનવી, અમારા માણસ જેવા તમારા ખોળે હોય પાસે એવા તમને પાછા હોપજો. પણ હવે ખમૈયા કરો, મહેર કરો. એમ બાઈ 2 હાથ જોડી વિનંતી કરે છે. હે મોટા પેટવાળા, હે દરિયાદેવ. શિવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, બરોબર મેઘલી રાત મળી છે, હબસીના મોઢા જેવી ઘોર ઘમર કાળી મેઘલી રાત એવી ડિભાંગ હબસીના મોઢા જેવી. રાતનું સુમસામ વાતાવરણ નહીં પણ તો ભયંકર વરસાદની મેઘલી રાત, તોફાન. 2 માણસ ભગવાનને પ્રાર્થના કરે, દરિયાદેવને વિનંતી કરે, હે ભગવાન, હે ભગવાન. જાણે ભગવાને 2 માણસની પ્રાર્થના જાણે સાંભળી લીધી હોય એમ થોડોક વરસાદ ઓછો થયો. બને જ કેવું પછી વરસાદ થોડોક ઓછો થયો પણ રાત તો ભયંકર છે. હા ઘરની બહાર નીકળાય એમ નથી. બેર વિખેર થઈ ગયું છે બધું. દરિયાને કાંઠે ભયંકર વાવાઝોડું, ભયંકર વરસાદ. કઈક ગરીબ માણસોને નોધારા કરી મૂક્યા ઝૂંપડા વિનાના. બાપુ એક જનેતાના દીકરા, કઈક અરવા બસ આવ્યા ને બાકી રહી ગયા એવી વાતો બની છે. વરસાદ થોડોક રહી ગયો છે. 2 માણસે હાશકારો અનુભવ્યો. હે ભગવાન, હે દરિયાદેવ, વરસાદ ઓછો છો, ધીરે ધીરે ઝરમર એમ કોક છાંટો પડે પણ વીજળીઓના કડાકાન હળાકાર હળુડું લોપતું ગાજે છે. ભયંકર વાતાવરણ છે. વરસાદ ઓછો થયો એટલે બાઈ ખારવાડી ઊભી થઈ. આ બાઈની ઘરવાળી ખારવાની ઘરની જરાક બારી ઉગાડી, જરાક જોવ તો ખરી બાઈ કેવો વરસાદ પડ્યો. ઘરની જ્યાં બારી ઉગાડીને તા તો હેપતાઈ ગયો. તરત બારી બંધ કરી દીધી. આખી થાર ધ્રુજવા મળી. પરસેવે રેપ થઈ ગયો હતી તો વરસાદની રાત. પોતાનો ધણી પૂછે છે, કાંઈ લી શું થયું તને? કેમ મૂંઝાઈ ગઈ? કેમ ગભરાઈ ગઈ? કેમ કાંઈ બોલતી નથી? બાપા આ જુઓ તો ખરા, કોકનો રોવાનો અવાજ આવે છે બાય. હે હા, કોઈ બાઈ રોતી હોય એવું લાગે છે. ભયંકર રોવે છે. દીકરા 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 મારા વિહામાં, મારા કાળજાના કટે. ક્યાં ગોતું? ઘડીક રોવે છે, ઘડીક દાંત કાઢે છે. એવો અવાજ મને સંભળાણો. મેં બારી બંધ કરી દીધી. અરે કે એવું ન હોય. આવી રાતે તો કોઈ પુરુષ તો હું પણ કોઈ સ્ત્રી ઘર બહાર નીકળવાની હિંમત ન કરે. પશુ પંખી ક્યાંય એના માળામાં લોક થઈ જાય. કાંઈ નહીં હોય કે ના કાંઈક ડાકણ, ભૂત, પ્રેત, પિતાસ.
આ મહાણ બાજુથી અવાજ આવે છે. હે ખારું ઊભો છો ને ઘરની બારી ઉઘાડીને આમ જરા કાનના નખલા માંડ્યા. આગે આગે મહાણમાંથી રોવાનો અવાજ આવે છે. કરોડ પોકાર. એ મારા નો ધારાના ધાર તને દરિયા કાંઠે ક્યાં ગોતું મારા દીકરા અમરજી. એક વાર મોઢું બતાવી જા. એ લવળજે મારા દીકરા. એ દીકરા દરિયાના પટમાંથી એક વાર તો મને મોઢું બતાડી દા. એ મારા દીકરા, એ મારા દીકરા. ખારું સાંભળે છે કે ઘડીક ઘડીક રોવાનું બંધ થઈ જાય. ભયંકર રુદન વાવ પણ ઝાડવાની ડાળું ભાંગીને હેઠી પડે. આવું ઘોર રુદન એક માં આવી લાપ કરે છે. અને માનો પોકાર તો બાપુ માઈ માં છે. મટા કરીને માં તારા ખોળે છે ખળતા કર્યા. હવે ખોળો ખૂંદવા આજ ઘરની બાળક કાગડા. મોઢે બોલું માં તા તો હાસે નાનપણ સાંભળે. માય તો માં છે બાપા. જનેતાને તોલે કોઈ ન આવે. માના પ્રેમની આરે બીજો કોઈ પ્રેમ નથી બાપુ. જનેતા તો જનેતા છે પણ એક દીકરાને યાદ કરી કરીને માં રાતે આહુડે રોવે છે. હે નહીં આવે? હે વહુ નહીં આવે? હે બેટા, હે મારા વરરાજા વહુ ક્યાં? એ દીકરા મારે તને પોંખવો છો એમ કરીને વળી પાછી રોવે. કા બે મારા ઘરમાં ઘડી વિચાર કરે છે શું કરશે. બાઈ કે મને તો ભૂત લાગે ડાકડી છે. આવું નકર કોઈ કરે નહીં ને આમાં કોઈ બાયું થોડી બહાર નીકળે ને. એ સમજાનમાં રાત વહી ગઈ છે. આવો ભયંકર વરસાદ, આવું તોફાન, આવું વાતાવરણ, આ દરિયાનો કાંઠો અને મહાન નક્કી ભૂત. ત્યાં તો વળી પાછા શબ્દો સંભળાવા કે દરિયા કાંઠે દીકરા હું રઝળતી. એ બટા તને ગોતું બંદરે બંદર નીલા. દરિયાના કાંઠાના બંદરે બંદર ફરી વળી બેટા મેં કાંઈ તને પાડ્યો નહીં. પણ હવે વેલો એ વળજે મારા લાલ. એ મારી દુનિયા ગઈ બધી વિખાય. મારો સકલાનો માળો પીખાઈ ગયો દીકરા એમ કરીને મારો. ખારવો કહે છે બાઈને કે નહીં આ કોઈ ગમી માં છે, કોઈ દુખિયારી જનેતા છે, બાકી આ કોઈ મારા સ્ત્રી છે, ભૂત નથી. જેમ જેમ બે માણસ સાંભળે વિલાપ સાંભળે ઘડી રોકડો કકડાટ પછી થોડોક અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે કીધું જાવ તો ખરા, જો તો ખરા. વળી પાછો રોવાનો અવાજ આવે. ખારવો કે લાય મને એક ફાનસ દે હળગાવી. નીકળ્યો ઘર. ભાઈ ફાનસ લાવી ઝૂંપડામાં જઈ બે માણા બહાર ઊભા છે. તમે જાઓ પણ જઈને જોજો હો જરાક શેટા રહીને કોણ છે શું છે. અરે તું કાંઈ ઉપાધિ કરીમાં, હું જો હમણાં જાઉં હમણાં પાછો આવું. આ વરસાદ છે, તું ઘર બહાર નીકળતી નહીં. ધીરે ધીરે પગલાં માંડ્યા મસાણ તરફ. જે બાજુ રોવાનો અવાજ આવે છે ડોશીમાનો કરોડ વિલાપ. હા 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 દીકરા દીકરા. એ બેટા એકવાર મને મોઢું બતાવી દા મારા લાલ. એ મારા અમર, મારા અમરજી. અને આ બધું ખારવો મનમાં વિચાર કરે કે આવું કોણ છે. જઈને ખાતરી કરું, જોઉં તો ખબર પડે કોણ દુખિયારું છે. તે તો બાય સ્ત્રી છે. ધીમે ધીમે આજમાં ફાનસ બેહામણી રાત, મેઘલી રાત છતાં એક હિંમત એકઠી કરીને, કારણ કે આ તો દરિયાના પટમાં રમનારો ખારવો ભલામણા આજે હિંમત મહાન તરફ આવે.
જોવે છે તો મહાણની અંદર એક બોરડીના થડ પાસે એક ડોશી મારું કે છે. મેલા ગયેલા કપડા પણ ભીના તરબોળ થઈ ગયા છે વરસાદની મેલ પર આખી ડોશી ધ્રુજે છે. વળી પાછી રોવાનો અવાજ આવ્યો. કરોડ વિલાપ દીકરાની પાછળ મરસ્યા મરસ્યા. માં ગાતી હોય તીએ હાલડાઈ ગાય કે માં મરસ્યા ગાય તીએ તો બાપા બહુ બહુ મોજા. બેટા સુખિયો સંસાર એ મારા લાલ તારી વિના મારે દુઃખનો દરિયો અપાર. પણ મારા પંડમાં લાગી લાલ. એ બેઠા તો આવી અને પછી અગ્નિ બોલાયો. વ્રત જનેતા ખોખડદાસ એટલે રોવાનું જરાક બંધ કીધું નામ કરી આમ મીઠ માંડી કોઈ કાયલું આવે છે. ખાનસનો અજવાળો ખડખડાટ ડોહી દાસ કાઢે છે. એટલે કીધું ભલી પાછી રોવાનો અવાજ આવે એટલે કીધું એ માં ખારવો બોલ્યો. હું માં એ માં કીધું ને રોવા ઉપરની સુરતા તૂટી ગઈ જનેતાની આ બાઈ મને કોઈ કે માં કીધું ભણકારા લાગ્યા. જોવે છે ક્યાંક મારો દીકરો મારો અમર તો નથી આવ્યો ને ક્યાંક. હે બેટા આવ્યો તું? એ મારા વરરાજા મારા દીકરા મારી વહુ એ મારી રોમાં એટલું બધું એ મારી હું છો હું હે આમ કરીને આમ જોયું તો ખારવો પડકે આવ્યો. ડોસી પડીથી બોવડીના ઠળ પાસે આમ જો એમ જો મારો દીકરો આવ્યો. પેટમાં જોર જેટલું હતું ને એટલું બધું ભેગું કરીને ઊભી છે. હો માંડ માંડ આમ કરીને આમ બોવડીનું થડ પકડીને દીકરા મારા અમરજી આવ્યો. હારવો કહે છે મારી હું તારો અમર નથી હું તો શિવો છું. મારી કેમ એટલું બધું રોવો છો? કેમ તું મારો દીકરો નથી? મારી તમારો દીકરો સમજો હું તમારો દીકરો છું. હું કામ રોવો છો? હા હે મારો દીકરો નથી. અરે મારો દીકરો મારા દીકરાને ક્યાંય જોયો? અરે મારી હું તારો દીકરો હમાય હું અમરજી તારો. મને તારો દીકરો હમે મારી રોમાં હે પણ આમ જો માં હું એનો શિવો ખારવો છો. આવી ભયંકર રાતે મારી તમે રુદન કરો છો. શું કામ જોવો છો? વળી માં બેભાન થઈ ગયો. હા મારો દીકરો તું નથી તો કે નહીં હું તો શિવો ખારવો હું તો તમને પૂછવા આવ્યો ને માં બેભાન થઈ ગયો. હા ખારવો મનમાં નક્કી કરે છે કે હવે આ ડોશીમાને એકલા ન મુકાય. રાત છે વરસાદની રાત છે ભયંકર રાત બેઘલી રાત દરિયાનો કાંઠો અને વળી આ તો માં મારે બસવણમાં માને બાપ બે ગુજરી ગયા છે. આ માં છે કોકની ભાનમાં આવશે ત્યારે કાંઈક જે કાંઈ થાય. ખારવાએ ખંભા ઉપર ઉપાડી જેમ જનેતાને હગી માને ઉપાડે એમ હાલો અરે કદાચ ઘરે લઈ જાઓ. બેસૂદ થઈ ગયા છે તાવ થયો છે ટાઈટ ચડી છે થરથર શરીર કંપે છે ગઢપણ છે દેહ આખો લથડી ગયો છે. એક દુખિયારી માને ખભા પર નાખીને ખારવો પોતાના ઘરે ઝૂંપડામાં લઈ જાય છે દરિયાની ભેખની માથે. ધીરે ધીરે બાય વાટ જોવે છે આમ જોવે છે તો કોઈ ડોશીને ઉપાડીને આવે છે. આવે તો છે આવી બાઈ હમી હાલી બે માણા ડોશીને ઘી લાવ્યા ઉભરાવ્યા અગ્નિ પ્રગટાવી શેક દીધો. અગ્નિ બોલે છે બે કુદરતની સાક્ષી હો પોતાની માંગણીની બે માણસ સેવા કરે છે. કહે છે કે ગાંડી આવી ઘટના બની ડોશી આમ કરતી હતી પણ હવે જે કાંઈ હોય એનો દીકરો કદાચ ક્યાં ગયો હોય કોને ખબર પણ આનું કોઈ નથી. આ બેભાન છે અને આપણે સેવા ચાકરી કરીએ. બે માણા મૂંગે મોઢે ડોશી માને
ભીના લુગડા થાય કોરા કરાવ્યા. બાપા એ બે માણા એને ચેક કરે છે, એને પગ કસરે, એને માથું કસરે, તાવ ચડે, ટાળ ચડે તો માથે મીઠાના પોતા મૂકે. આહા, જનનીની જોડ સખી નહીં દળે. બાપા અત્યારે કળયુગમાં ઘણાને મા બાપ છે તો હાડ છે ને ઘણાને નથી તો એ વલખા મારે છે. મારે માને બાપ નથી, મા બાપ તો દેવ છે. બે માણસ વિચાર કરે છે, જે કાંઈ હોય આપણી માં સમજી નાની સેવા કરી તો ડોસી બેઠા થાય તો પછી જે કાંઈ છે એનું વિષય એને ગોતું આવશે. પણ આ તો આપણે ઈશ્વરની સાક્ષી આપણે ધર્મનું કામ કરવું જોઈએ. આપણો આશરાનો ધર્મ છે. બે માણા હો પવિત્ર માણા, અને કોઈ દી મા બાપની સેવા ખારવો કે મને મળી નથી, બાઈ કે મને મળી નથી, મને મા બાપ નાનપણમાં મૂકીને મરી ગયા, મને તો કાકા કુટુંબે મારું કહેવાનું દઈ માણા આખી રાત ડોશી મારી સેવા કરે છે. ત્યાં તો હવારનું ટાણું થઈ ગયું. ભલે ઉગા ભાણ ભાણ તમારા ભામણા, જીવાન મરદ લગ માન રાખજે. હે કશ્યપ રાહુત, હે સૂરજ નારાયણ, હે ભગવાન જીવીને મરીને ત્યાં લગી બસ માન ધાળું જો. હે મારા નાથ બસ. હવાર પડી ગઈ, સૂરજના અંજવાળા ધરતી પર પડ્યા. આમ જો સૂરજે દેખાવો દીધો, તડકો પડ્યો. ઘણા દિનો વરસાદ. બે મારા રાજી ચા અને હવાર પડી એટલે ડોહી ભાનમાં આવી ગયા. હળોલાટ થયો, બેઠા થયા. હું ક્યાં આવીશ? તારે કોઈ નજર ફેરવે, ઘડીક બાઈ હમું જોવે, ઘડીક ભાઈ હમું જોવે, ઘડીક આમ દરિયા કાંઠા હમું જોવે. રે રે જીતવા, હું ક્યાં નીકળી, ક્યાં આવી ગઈ ભાઈ? બાપા તમે કોણ છો? બાઈ તું? અને બેટા તારી અણહાર જોતા તો મને એવું લાગે તું તો મારો દીકરો અમરસિંહ તો નથી ને? આ મારા દીકરાના બહુ જેવી અણહાર આવે તો કે ના મારી, હું તારો દીકરો નથી, હું તો ખાડો છું. અને એમાં આમ કે માં ભાનમાં આવ્યો. હા બેટા શું કહું મળી, થોડુંક ખાઈ લો, થોડુંક ખવડાવ્યું. કોઠો શાંત થયો. બપોર વીતી હાંસ પડી એટલે વળી વાળો પાણી કરીને ચંદ્રમાના અંજવાળાની મહેલપા આ બે ધણિયાણી ના માં વાતો કરે છે. એમાં તમે તો અમારી માં છો, હવે કહો આમ કેમ આવો વહરો વેહ કેમ લીધો અહીંયા? કેમ તમારું કોઈ નથી? ડોશીમાં સ્વસ્થ થઈ ગયા ને જાણે આ ખારવાની મહેલપા પોતાનો દીકરો જોવે ને વળી વળીને ખારવો કે આ માં હું તમારો દીકરો સમજો ને આ તમારા દીકરાની વહુ, અમે તમારા દીકરો ને વહુ, આ તમારું ઘર, અને અમને અમારી માં મળી ગયા એવું સમજીને કંઈક તમારા દખની વાત કરો. અરે બેટા મારા હૈયાની વેદના કેવા જાવ તો રાચું ટૂંકી પડે બેટા. મારો હૈયું રોઈ પડે, પણ હું શું કહું? હું ક્યાં હતી, ક્યાં આવી? આહા, ક્યાં નીલ, ક્યાં સાયર, ક્યાં ચંદન ને ક્યાં મિલિયાગીરી, એવી વાત બની. 15-20 વર્ષથી દરિયાને કાંઠે રખડું છું. બંદરે બંદર ઝૂલી ફરી, બધે ગોતી વળી મારો એક ને દીકરો મને ક્યાંય મળ્યો. બાકી તો મારો તો સુખી સંસાર હતો. મારી જિંદગી તો બેટા મારા બાપનું ગામ, મારું પિયર તો રાણપુર બેઠ. મોતી ખારવો મારો બાપ, મોતી હરી મારી માં. હું એની એક ને એક દીકરી. દીકરો નહોતો મારા બાપ, મારા ભાઈ નહોતો, પણ મારો બાપ હતો ને એ અમારા સમાજનો પ્રમુખ હતો, સરપંચ હતો, મોટેરો હતો. એટલે અમે સુખી હતા. ખાવ વાણ ઘેરે ખૂબ હતા,
ખલાસીઓ હતા. મારા બાપનો પડતો બોલ ખારવા બધા ઝીલતા. મારા બાપને દીકરો નહોતો. મારા બાપે મારી માથે જિંદગી ગુજારી, બીજું ઘર ન કર્યું. મને દીકરાના બોલથી હાંસવી. ભગવાને મને ભાઈ નો દીધો. ભાઈ વિનાની જવતલ વગીરની કાકા કુટુંબના ભાઈએ જવતલ એમાં પણ મારા બાપાએ મને ખૂબ દાયજો દીધો. મારો બાપ ખૂબ દાયજો દીધો. ટૂંકામાં કહું તો મને ખુદ લાડકોટથી મને પરણાવી હું જુવાન થઈ ત્યારે. બચપણ તો મારું એવું વીત્યું. હું પાણી માગું ને તો મારો બાપ મારી માં મને દૂધ આપે. મારા મા બાપ હતા, પણ એ મા બાપ તો હાલ્યા ક્યાં કીધું ના, તારે હું હાલીશું બેટા. જેથી મારી જાન આવી અને ગામના પાદરમાં એમ કહેવાય છે દરિયાને કાંઠે પછી ઢોલ વાગ્યા ને હામિયા થયા. એ જાડી જાન. આહા, હું માંડવે સાર મંગળ વર્તી અને હારે ગઈ. મારા બાપે ખૂબ દાઈ જોઈ દીધો. હું હારે આવી. હારે સુખી સંસાર હતો મારો, હર્યો ભર્યો. બધા હારિયા સુખી હતા. મારો ધણી વાણની ખેપ કરવા જાય અને હું એને ખેપે વળાવું. 7-8-10 મહિને પાછા આવે, વળી પાછા ભેગા બધાની સુખ દુઃખની વાતો કરીએ. સંસારમાં જીવન જીવીએ. ક્યારેક સુખ દુઃખ બધું ઈશ્વર જે કાંઈ આપે એમાં સંતોષ માની. પણ મારો ધણી હતો ને મેરામણી, બહુ માયાળું હતો. મને જોવે ને તી એને દીવું કે હું ખાવાય ને અરે ન બેહું ને ત્યાં સુધી મારી હારે એ ખાય નહીં. આમ તો એકલો ન ખાય મારી હારે. હું એની હારે બેહું ને તો મારી હારે એ ખાવા બેહે, નકરી ભૂખ્યો રહે. ક્યારેક હું આગી પાછી ગઈ હોઉં ને તો હું ક્યારેક પછી કહું એમ, એ મેલામણ પતિ તો પરમેશ્વર, તમે તો મારા ભગવાન છો, આવું હું કામ કરો છો? હું તો ઘડી કાગા પાછી હોઉં પણ પછી બે હણી પડે એવી મીઠી વાતો કરે મારો ધણી. પછી ક્યારેક વાનની ખેપે લઈ જાય, મને એકલું લાગે છે હારે લેતો જાય. હું પરદેશની ખેપે જાવ ને વળી પાછી આવું ને આવી તો બહુ મજા કરી મારા જીવનમાં. ને પછી ભગવાને મને એક દીકરો દીધો. પિયરમાં ભાઈ નહોતો, પણ ભગવાને દીકરો દીધો એટલે ભાઈનું દુઃખ હું ના ભૂલી ગઈ. એક દીકરા ઉપર હું દુનિયા જોતી બધી. હું મારો ધણી, મારો સુખી સંસાર. એ વાણની ખેપે જાય અને પાછા આવે. દરિયાના ખોળે પોતે વાણે જ્યારે પરદેશ જાતા હોય ત્યારે બાઈ પોતે વળાવવા જાય. અરે નાનકડો દીકરો હોય, 10-12 વર્ષનો દીકરો. આ ખારવાની જનેતા શિવા અને સાવિત્રીને વાત કરે છે. આમ હવ ખારવા બેનું, દીકરીયું, બાયું પોતપોતાના માણસો દરિયાની ખેપે જાય એટલે હવ વળાવવા જાય. એમ હું મારા દીકરાને લઈને એકવાર મારા ધણીને વળાવવા ગઈ. મારો અમરસિંહ નાનો હતો, બચપણ હતું, 10-11-12 વર્ષનો. ગીત ગાતા વાંચતા એ નાળિયેરી પૂનમને દિવસે એ ખારવા વાણના હડ હણગારે. ખારવા અલ્લાહ બેલી અને દરિયાના પટમાંથી નીકળે. પછી એ કોઈની ખેપ 2-5 મહિનાની, 8 દીની, 10 દીની એ ખેપ હોય ને બાપા. 8-10 દીની, 4-6 મહિના, વરસ, 2 વરસ, 5 વરસ. વિદેશમાં જાય તો કેટલા વરસ નીકળી જાય એ કાંઈ ખબર ન પડે. પછી દરિયાની ખેપે જે ખારવો જાય પાછો આવશે કે કેમ એની કોઈ ગેરંટી નથી. તો મારા નાથની દયા હોય તો પાછો સલામત ઘેર આવે. એમ ભાઈ ડોશી વાત કરે છે કે મારા ધણીને મેં વળાવ્યો. એક દીકરા ઉપર અમે જીવન જીવતા, જિંદગી જીવતા, સુખી સંસાર જીવતા. મારો ધણી મને ભલામણ કરતો, દીકરાને હાથવજે, ધ્યાન રાખજે. બસ એ આપણો વિહામો છે ગઢપણનો. હું તો દરિયાની ખેપે જ આવું છું, પણ જોજે હો, તારું ધ્યાન રાખજે. ખૂબ ભલામણ કરે અને હવ વાણ હડ હણગારીને ખારવા નીકળે. એમાં નાના દીકરાની માથે હાથ મૂકીને
બાપ હરખના આહુડા આવ્યા, બેટા હટ મોટો થઈ જાય છે. અને દીકરો એવો કાલી ગેલી ભાષામાં, હે બાપુ મને તમારી હારે લેતા જાવ નહીં. બેટા તારે હજી બહુ વાર છે. ખારવાનો દીકરો ખારવો આમ હસતા મોઢે મારા ધણીને મેં વિદાય. ખારવો ને ખારવાની બે છે એને વાત કરે છે. પછી તો એ ડોશી રોઈ પીડ્યા. બસ એ વિદાય દીધી. પછી નો આવ્યા એના માન, નો આવ્યા એના સમાચાર, કે નો આવ્યા કોઈ એના કાગળ. હું વાટ જોઈ થાકી ગઈ. દી ઉગે દરિયાના કાંઠે આવું, એ માળ પાછા વળતા હોય ને ગમે ને પૂછું, હે ભાઈ દરિયાની ખેપેથી આવો છો? અને તો પછી મારા ધણીને ક્યાંય તમે જોયા હશે ને કોઈ ઓળખી તો મળી જાય ને તે કંઈ તમે તો બધા હારે ગયા હતા, નીકળ્યા હતા બધા. મારા ધણીને ક્યાંય જોયો છે? હા એ તો અમારી હારવાર નીકળ્યા છે, પણ કદાચ પોગી જાય 2-5 દી આવ્યા સમાચાર મેં. હું રાજી થઈ ગઈ. થોડી હાથ પડી એટલે ઘરે વહી ગઈ, પણ પાછી સૂરજ ઉગ્યો ને એટલે હળી કાઢીને પાછી દરિયા કાંઠે આવ્યો મારા દીકરાને લઈ. પરદેશના વાણ આવતા હતા, પણ એની માલપા એક વાણ આવ્યું, એને મેં મારા ધણીના સાથીદારને મેં જોયો, પણ મારા ધણીને જોયો નહીં. કે ભાઈ તારા ભાઈ ક્યાં? અમારા અમરનો બાપ ક્યાં? તો કે બેન અમારી પાછળ જ છે, આવતા હશે, હજી થોડાક સેટા હશે. અમે વાહ હતા, અને આ તો વરસાદ અને આ તો દરિયો, પણ એમાં કાંઈ વાંધો નહીં આવે. અમે માંડ નીકળ્યા છીએ, પણ ભગવાન એને પોગાડી દે. ભાઈના અહીંયામાં ધરપત નથી. પણ હોડું લોપતું ગાજે છે આજ. દરિયો ગાંડો થઈને ગળગળે છે બાપા. અને એક વાણ આવ્યું ને, પણ વાણની માલપા ધણી મેરામણ ન આવ્યો, પણ એની લાશ આવ્યો. એ ન આવ્યા. બસ એના મૃતદેહને મેં અગ્નિદાહ દીધો. કેમ એનું મૃત્યુ થયું, કેમ એનું મોત થયું, હારે હતા એ બધા હતા, પણ મારો ધણી નહોતો. બસ એને અગ્નિદાહ દીધો. આ દીકરા મારા, પણ એ મારો દીકરો નથી. મારો માવો વિખાઈ ગયો, મારો સંસાર આખો તું થઈ ગયો. બાપને હાજરી નથી, વર્ષો વ્યાઈ ગયા છે. બાપના ઘરે ભાઈ નહોતો, અહીંયા આવી તો પછી ધણી વ્યાઈ ગયો. એક દીકરો રહ્યો હતો 12-15 વર્ષનો, સમજણો થઈ ગયો હતો. રળી પદળીને ગમે ત્યાં પેટ ભરી આ દીકરાને મોટો કરી કાલ મોટો થઈ ગયો. પતિ પાછળ એને મરવું હતું, છતાંય જીવવું પડતું હતું, કારણ કે માં હતી. મારા સેનાને મોટો કરવો છે, હું મરી જાય તો મારા દીકરાનું કોણ આપી છે? નેતા મારા દીકરાની માલપા મારી દુનિયા છે અને હકીકત છે. પછી તો મા એ દીકરાનું લાલન પાલન કરે, દરિયાના કાંઠે ઘણીના દુઃખને વિસારે પાડે થોડું, અને મોટો કરું. સમય, દિવસો, મહિના, વર્ષો વીતે છે. ધીરે ધીરે મહેનત મજૂરી કરે, કોકની દાળી પાણી કરે, અને ઝીણાને મોટો કરે. છોકરો સમજણો છે, જવાન થવા આવ્યો, મૂછનો દોરો ફૂટતો આવે. હક પણ કર્યું, પણ કે મારી હવે તો દરિયાની ખેપે મારે જવું છે. આમ જો માં મને હિંમત છે, મારું હક પણ થઈ ગયું છે. એ માં દીકરો પછી તો સુખેથી જીવે છે. સુખ માને તો સુખ ને દુઃખ માને તો દુઃખ. મળી હું આમ જો મારા બાપની જેમ દરિયાને ખેપે જાવ, અને હું ખેપ કરીને આવું ને ખૂબ અઢળક રૂપિયા લઈને આવું ને પછી ક્યારેક આપણે મા દીકરો જાઉં મળી. પણ બેટા મારી હિંમત નથી હાલતી. દરના દળી દળી ભરી તારું પેટ, બાળુડા જાવા નહીં. આ શિવા તો કે ના મારી, હવે તમે મને અમરસિંહ કહો, હું તમારો અમર છું. હા બેટા, એટલે તો વાત કરું છું બેટા, મારા દુઃખને ભૂલી જઈશ.
હવે એ દીકરો જુવાન છો ને, વાનની ખેપે જાવું છે એમ કીધું એટલે હું બહુ રાજી થઈ. એટલે વાનની ખેપે જાય છે મારો દીકરો. વાનની ખેપે જાતો ટૂંકી ખેપવું કરે 10-15 દી હોય, મહિનો 2 મહિના હોય, એમ કરતા કરતા વરહદીની હા 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 અને અણહાર જોતા હતા એના બાપની જેવો લાગે હો મને મારો ધણી મેરામણ સાંભળે. સૌ સૂતો સંસાર સાયર જળ સુવે નહીં, દરિયાના નીર કોઈ દી હોય નહીં, મેં કોઈ દી બધું ઊંઘ નથી પાડે. વાનની ખેપેથી આવે, ખૂબ બધું લઈને આવે. આમ તો મને રાજી કરી દે. પછી તેના મેં લગ્ન લીધા. ભગવાન મારી વિધાતા વાંકી છે. ભગવાન જાણે કે શુભની ઘડિયું વિશે કે મને કંઈ ખબર ન પડી. મારા વાંચતા ગાજતા દીકરાને પરણાવા હું બેટને સામે કાંઠે, જેમ આપણે જાફરાબાદની ખાડી છે ને એમ થોડોક દરિયાનો પટ ને પછી સામે ગામડું એક ને સામે ધાર માથે ઝૂંપડા, અમે કાંઠે જાન લઈને જવાનું. ઢોલ નગારા સટલાયું વાગે અને મારો દીકરો મોડ બંધો છો પછી તો મારા હરખનો પાર એનો હોય. હું તો લગ્ન ગીત ગાતી છે મારા દીકરાના. મારા વીરના હાથડિયા હલાર, મારા વીરના હાથડિયા હલાર, લગ્ન ગીતની ચકોર બોલી. નાની નાની હોડીઓમાં હોડકાની માલપા વાનગી મસવાની માલપા, કારણ કે અમારો ખારવા સમાજ આખો એને બધા આનંદ મંગલ ઉમટ્યા છે. બાપ વગીરનો દીકરો છે એટલે હવે આખો મારો નીકળો બાપા. બધા આનંદ વિનોદ મંગલ કરતા દાન જોડી અને અમે કાંઠે ગયા. મેં દીકરાને ફોન કર્યો ને પછી તો હું બહુ હરખમાં આવી. 4 મંગળ પૂરા 4 ને એને વિદાય થઈ. અને મેં ત્યાંથી પાછા વળતા હતા અને દરિયાને કાંઠે ખાડીની કાંઠે વડકા બધા બધા ગેલમાં હતા. બધા આમ જો લગ્નિયા બધા આનંદ મંગળમાં હતા, ઉત્સવમાં હતા, લગ્ન હતા. હા, ખાતા પીતા નાચતા ઢોલ વગાડતા ગાતા આનંદ મંગલ થઈ ગયો હતો. ધન્યતાના હરખ નતો કોઈ પાર નહોતો. આમ જો અબીલ ગુલાલની છોડ ઉડે છે લગ્ન ગીતની ધમથી બોલે છે. માને એમ છું કે આને વાર લાગશે બધાને. અમુક કાંઠો તો વાર નહીં લાગે, હાલો બધા પોગી જાય એટલે હામિયાની તૈયારી કરવી પડશે. એટલે બેટા હું હામિયાની તરફ તૈયારી કરવા હાટું છે ને 2-5 બાયુને લઈને વહેલા વહી ગઈ કરી. જાન પાછળ હળવું હાલી આવતી. મેં ઘરે જઈને હામિયાની તૈયારી કરી. અમે હવ હામિયું કરવા હાટું દરિયાને કાંઠે અહીંયા આવ્યા. નાયથી બન્યું છે એવું. એ બધા આનંદ ઉત્સવમાં નાચતા ગાતા એવા આનંદ વિભોર થઈ ગયા કે બધા હોડકા જેમ આપણે ગાડા ધોળે આવી એમ હોડકા ધોળે જાય દરિયાના પટ માથે. કોઈ આમથી નીકળે ને કોઈથી આમથી નીકળે ને કોણ પહેલા હોડું પોગે, પહેલા વરરાજો પોગે, પહેલા અમે પોગી. આમ 10-15 ઘોડા ઝપટ બોલાવી હાલ્યા આવ્યા છે. પણ ત્યાં તો ધોરદાર પવનના સુસવાતા થયા ને ભયંકર ગાયબી કડાકો છો ને પવનની લહેર બદલી અને હામામાં હોડા હાલ્યા જતા હતા ને એકાબીજા અથડાણા. માનવ કહે હું કરું ને કરતલ દૂધો કોઈ. આજના બધા અધવંશ રહે ને મારો હરી કરે છો હોય. દીકરા મારા દીકરાનું હોડું જે હતું ને વરરાજાનું એ અફળીની મેલપા એ અકસ્માત એવો છો કે એની મેલપા એ હોડું એની મેલપા ઊંધું વળી ગયું. બતાવો ના ખૂબ દેખાડા છે આ બધા. હતી તો ખાડી બધાએ ખૂબ મહેનત કરી. પણ હું કમનસીબ એવી માં કે મારો દીકરો ને વહુ એના હામિયા કરવાને બદલે એ દરિયાને કાંઠે મારા દીકરાને વહુની લાશ આવી. હું દીકરાને પહોંચવા ગઈ હતી. બસ એને જોઈને પછી હું ગાંડી બની ગઈ. મારા ગામના એમ કહેવાય છે કે દરિયાને કાંઠે અને તેડું દોડું છું 20-25 વર્ષથી અહીંયા પહોંચીશું. અહીંયા પહોંચીશું તારી તે મને માં કીધી. મારો જીવ છૂટી મને મારો અમર મળી ગયો. બોલા કે એ તો ભૂલાય એમ નથી બેટા. એ કેદી પણ તું દીકરો છો મારો. હા મારી બે માણા. તમે અમારી માં છો, તમે અમારી જનેતા છો. તમારે કોઈ જાતનો મનમાં કાંઈ શોભ અનુભવો નહીં, અહીંયા કાંઈ દુઃખ લગાડવું નહીં. પંડથી તમારે હવે કાંઈ થાય નહીં એટલે એ નિરાજે ભગવાનની માળા કરવી.
એ દરિયાદેવનું સ્મરણ કરવું. અને અમને આમ જો ભગવાન કોઈ નહોતું અમારા ઘરની મેલપા, તમે પતિ પત્ની 2 વર્ષોના વાણા વયા છે, 10 વર્ષ થઈ ગયા, મારી કોઈ સંતાન નથી, અમે તમારી સેવા કરીશું, માને બાપ નથી. ડોહીની આતર રાજી થઈ ગઈ, બેટા તે મારી આતર ઠારી છે, મને મારો દીકરો મળ્યો છે, મને મારું ઘર મળ્યું છે. બેટા હું મરું ને એ પહેલા જા જોગ માયા, તારે ઘરે દીકરો દે. હે દરિયાદેવ, હે મોટા પેટવાળા, હે મીઠા મેળામાં, તારી આશા પૂરી કરશે દીકરા, હું માં છું. એમ એક માં આ ખારાવાની હારે રહે છે. ધીરે 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 દિવસો જાય છે. અને આ તો એક દુઆ ને કદુઆ એવી વસ્તુ છે કે માણસના નસીબમાં ન હોય તોય નસીબ પલટી નાખે. હા, નસીબ બદલાવી નાખે. દુઆ કાંઈ પાસે ન હોય, હવે ભિખારી હોય ને જો કોઈની દુઆ લાગી ગઈ હોય ને તો ધોમ ધોમ સાહેબી થઈ જાય. ભલે ભાગમાં લખ્યું ન હોય તોય ભગવાનને આપવું પડે. અને એક તો ધોમ ધોમ સાહેબી હોય, અને કોઈ ગરીબની કદુઆ લઈ એની આંતરડી કકળાવી આપણે માક વગીરની, અને એ પછી માણસની એવું દુઃખી થતું હોય ને કદુઆ એવી નીકળે ને કે તમારી ભાગમાં હોય ને એ બધું ભૂહાઈ જાય. એમ દુઆ નીકળી ગઈ. દયા દુઆ. બાપા આજના જમાનામાં દવાની હારે થોડીક દુઆની જરૂર છે. મા બાપની દુઆ લેજો, મા બાપના આશીર્વાદ લેજો. 9 મહિના છા, 9 દી માથે છાના તા આમ જો ખારવાના ઘરે ને દૂધના ફીણ જેવો, માખણના પિંડલા જેવો, દેવના સકળ જેવો દીકરાનો જન્મ થયો. મારું ટૂંકમાં કહેવાનું આપને 2 માણસ રાજી થઈ ગયા, એનો વંશ રહી ગયો. બસ દરિયાને કાંઠે આવું ખારવાનું જીવન છે. એનો સુખી સંસાર, એની જિંદગી દરિયાદેવના ખોળે છે. અને દરિયાદેવ તો મોટા પેટવાળા છે. એને તો ઘણા એના જીવનને આબાદ કરી દીધા છે. એટલે મરજીવા નીર ખારા જોઈ ફેરવી લેમાં મોં, પણ તળિયા તપાહી જો તને કુબેર ગંગા લાગશે. બાપા આવી છે એક દુખિયારીમાં, એનો વિલાપ દીકરાની પાછળ ગાંડી થઈ જાય, બાવરી થઈ જાય, કારણ કે માં છે ને તો માં છે. બાપા આવી બહુ મજાની વાતો હજી પણ ઘણી મારે કરવી છે, પણ અમારી મેલરી કૃપા ચેનલ અને રમણીકભાઈ ચારોલિયા એમાં ઘણી આવી મારી વાતો આવે છે. પણ આજ મને એમ થયું કે મારે દરિયાદેવની ખારવાની જનેતાની એક વાત કરવી છે. આવી માં હતી, આવા દીકરા હતા, આવા માણસો હતા, એ યુગ પહેલાંના હતા. બાપા એને તમે સાંભળજો, એને લાઈક કરજો, શેર કરજો, કાંઈક કોમેન્ટ કરજો, ને હું શાંતિ વાટેલિયા આપ સૌને હું એમ ધન્યવાદ અર્પું છું. આપ મને સાંભળો છો અને સાંભળતા રહેજો. જય માતાજી, જય મેલડીમાં.